આજની ઘડી તે રળિયામણી, ક્યારે કઈ શું થવાની એની ખબર નથી. આટલો આનંદ કરી લીધો તો એ પરમાત્માની આપણી પર કૃપા કે આજનો દિવસ આપણો આનંદમય વ્યતીત થયો, આનંદ મળી ગયો. તો વેદવ્યાસી શ્રીમદ ભાગવતનો ગાયેલો મહિમાની કથા કહે છે, શ્રીમદ ભાગવત પુરાણ આદિ અંત અને મધ્યમાં સર્વત્ર વૈરાગ્ય આપનારું છે. આદિમાં હતું, અંતમાં રહેશે અને અત્યારે મધ્ય ભાગ ચાલે ત્યારે છે જ. આનો કઈ વિનાશ થવાનો નથી. આ પુરાણ ભગવાનની લીલા સંબંધી કથાઓના સમૂહરૂપ અમૃતથી સત્પુરુષો અને દેવતાઓને આનંદ આપનાર છે. દેવતાઓને પણ આનંદ આપનાર છે. સત્પુરુષો ભગવાનના આત્માઓ છે, એને આનંદ મળે છે. અને આપણને બધાને આનંદ આપનારું આ ભગવાનનું રૂપ છે, સ્વરૂપ છે. સર્વ ઉપનિષદના સાર અને ઈશ્વર તથા જીવની એકાદ જાણવામાં આવે જેવી અદ્વિતીય વસ્તુ પરબ્રહ્મ છે. અદ્વિતીય વસ્તુ આ એટલે પરબ્રહ્મ છે. એ પુરાણનો વિષય છે. અને આ પુરાણનું મુખ્ય પ્રયોજન કેવલ્ય સાર્થક મોક્ષને આપનારું છે. સંતોએ બહુ મોટો એનો મહિમા ગાયેલો છે. પછી અમૃત પીવો તો આપણો આ દેહ છે અમર બની જાય છે. શરીર છે એ નિરોગી રહે છે, લાંબુ જીવન બને છે. પણ ભાગવત કથા આપણને જો મળી જાય ને તો એ અમર આપણને કાયમ માટે બનાવી દે છે. અને એના ઉલ્લેખ છે આપણે કથાની અંદર આવશે. બહુ કોક હોતું હોય તો આપણે શું કહી, કુંભકર્ણ છે કઈ તો કુંભકર્ણ ત્રેતા યુગમાં થઈ ગયા છે રામ અવતારમાં, તોય આપણે યાદ કરીએ. કોક કાંઈક જો બોલતું હોય ને અને આપણને ખબર હોય કે આ ભાઈ ભલે આપણી મોઢે મીઠું બોલે એટલે આપણે શું કહી, તું રાજા હરિશ્ચંદ્ર છો ને અમને ખબર છે. કઈ એ સતયુગમાં વહી ગયા છે, હજી આપણે યાદ કરીએ ને તો અમર છે, એનો નાશ નથી. આ દેહનો નાશ થઈ ગયો પણ એનું નામ છે એ આ પૃથ્વી ઉપર યુગના યુગ વયા ગયા તોય ભૂલાતું નથી. એટલે આપણે પણ એવું જ અમૃત મેળવીને જવું છે કે આપણે આવ્યા ને તે જગત હૈશું હૈશું ને આપણે આવ્યા આ પૃથ્વી ઉપર ત્યારે આ જગત આ સૃષ્ટિ એ હૈસા આનંદ કર્યો. અને આપણે ગયા પછી શું થવું જોઈએ? રોવા જોઈએ. આપણે ગયા પછી હસવા ન જોઈએ. ને કે આપણા વડીલો હતા ગામડે કોક એવું દેવ થઈ જાય ને તો એમ કે ભલે ને ગયું હો ગાયુંના સિંગ ઠીરા, કયા કહેતા છે. અને ઓલા ગામમાં ચૂલો ન પેટે હો તે દિવસે એ ગામમાંથી વ્યક્તિ વહી જાય, ભલે 80-90 વર્ષના થઈને વયા ગયા હોય પણ એ ગામમાં ચૂલો ન સળગે કે આજ આપણા ગોરાનું આપણા ગામનું ઢાંકણું દેવાઈ ગયું. ગોરાનું ઢાંકણું દેવાય ને એમ ગામનું ઢાંકણ દેવાઈ ગયું એમ થઈ જાય. આજ આપણું ગામ ખુલ્લું થઈ ગયું, ગામ આખું રોવે. એટલે કીધું કે તું આવ્યો તઈ જગ હસું, તું જાને તઈ જગ રોવે. એવું જીવન જીવીને પરમાત્મા કે મારી પાસે આવજે, તને મેં મોકલો છે. શું કામે મનુષ્ય દેહ આપ્યો છે તો એવું જીવન તું જીવીને આય. એટલે પરમાત્માએ જો આપણને આ દેહ આપ્યો, કાયા આપીને તો એ ભગવાનનું નામ સ્મરણ કરવું ને ભગવાનના પરમ પદને પામવું. એવું આત્માદેવ અને ગોકર્ણની કથા એ મહાત્મામાં બતાવી છે. આત્માદેવ નામના બ્રાહ્મણ ને સંતાન નથી, નિસંતાન છે. બહુ ઉપાસના કરી, મહાદેવ આદિ બધાની ઉપાસના કરી પણ એને સંતાન પ્રાપ્ત નથી.
હવે સંતાન ન એટલે અત્યારે તો યુગમાં ઘણું પરિવર્તન થઈ ગયું છે. નગર એ માણસ જો બહાર નીકળે ને એ બેન દીકરી અથવા એ ભાઈ તો સામેવાળા આવડું જોઈ જાય. કોઈ સારા કામે જતા હોય ને તો પાછા વળી જાય કે આ વાંજિયાનું મુખ ક્યાં જોવાઈ ગયું. એટલે આત્માદેવને દુઃખ થયું છે. આત્માદેવ નામના બ્રાહ્મણને કે હું નિર્વંશ છું, ભલે બ્રાહ્મણ છું, મેં ઘણી દેવની બધાની ઉપાસના કરી પણ મને કાંઈ ફળતું મળતું નથી, માટે મારા દેહનું મારે વિલન કરી નાખવું છે. કૂવાને કાંઠે જઈ અને એ પોતાના આત્માનું વિલન કરવા જાય ત્યાં કોઈ સંતે બાવડું ચાલી લીધું છે. અરે પગલીનો પાડનાર આવો ખોડાનો ખૂંદનાર દેજો ના દે વાંધિયા મેણા રે માડી ડોઈલા માં વાંધિયા મેણા રે મારે ડોઈલા પગલીનો પાડનાર ખોડાનો ખૂંદનાર દેજો રાંધલમાં વાંધિયા મેણા રે મારે ડોઈલા એમાં એ રોટલા ઘડીને હું તો ઊભી હતી, એ રોટલા ઘડીને હું તો ઊભી હતી. અરે સાનકીનો માગનાર દેજો રાંધલમાં વાંધિયા મેણા રે માડી ડોઈલા આવા વાંધિયા મેણા મારી ડોઈલા. ભાઈ સરસ ગાયું બેનો ગાતા. હવે તો અમે વિસર્જન કરવા જઈએ તો કોઈને આવડતું નથી કે મોબાઈલ ચાલુ કરો, મોબાઈલનો યુગ આવી ગયો. પણ અમે બેનોને એમ કહી, પછી સત્યની કથામાં તો ઘણી વાર કહું, પગલીનો પાડનાર માગ્યો હોય ને પછી ઠીકો મારે અને ન બોલો ને બોલે. હવે એ હું અહીંથી બોલતો નથી. તો એમ કંઈક બેનું તમે રાંદલ પાસે માગતા હતા, પગલીનો પાડનાર દે ને હવે પોતું કર્યું ને પગલું પડ્યું ને એમાં તમે ઢીકો મારીને આવું બોલો. એક વાર મા પાસે ખોરો પાથરીને માગ્યું અને દીધો તો હવે બસ. હે એટલે આત્માદેવ નામના બ્રાહ્મણ કૂવામાં પોતાના દેહનો વિલન કરવા જાય. સંતે બાવડું પકડી કે આપઘાત આત્મહત્યા ન કરાય. અને આ નબળો વિચાર કોઈ દિવસ ના આવવો જોઈએ. તમે એક ભાવ આત્મહત્યા કરો ને એટલે 7 જન્મ લગી આપણે ભોગવવું પડે છે. આપણા ગરુડ પુરાણમાં એ જ લખ્યું છે. તડકો ને છાયા આવે જ છે, પણ સૂરજ નારાયણ ઉગે કેટલી વાર? 12 કલાક. 13મી કલાક સૂરજ નારાયણ નહીં રહેશે. સવારથી ઉગતા આવે ને 12 કલાક થાય ત્યાં આથમમાં વયું જવા શીતળતા સંધ્યા સમય થઈ જાય એટલે આપણને ધીમે ધીમે છાંયો મંડે આપવા, અને ધીમે ધીમે ચંદ્ર મહારાજ ઉપર આવે એટલે અમૃતની વર્ષા મંડે થવા. આમાં ઘણા વડીલો બેઠા. પૂછજો, ગામડે હોય ને 7:30-8 વાગે ને આરતી થઈ જાય ને ઝાલર વાગી જાય ચોરાની એટલે વારું કરીને સૂઈ જતા. સવારે 5 વાગે એ માતાઓ ઉઠી છાણ વાસીદા કરતા તો એ વચ્ચે ઉઠીને કંઈ ખાવું પીવું નહોતું. એ સૂઈ ગયા તો એ અમૃત આપનાર કોણ? ચંદ્ર છે. આપણે 12 કલાક સૂર્ય ઉદય પામ્યો હોય તો 12 કલાકની અંદર કેટલું જમી છીએ, કેટલું પાણી પી છીએ, આપણા પેટની અંદર કેટલું આપણે હોમી છીએ, એમ આહુતિ કેટલી દઈ છે. પણ જેવા સૂઈ જાય તો ચંદ્ર આહુતિ આપે, અમૃત આપે છે તો આપણને ભૂખ તરસ કાંઈ લાગતું નથી. પણ આ કળિયુગ આવ્યો ને, રાતે અમે 3 વાગે 4 વાગે પૈસી જવા જતા હોય ને ત્યારે જોઈ અમે ગોગળિયું ખાતા હોય. 12 થી 4 નો ગાળો ભૂતાવેરનો છે. 12 થી 4 નો ગાળો. આપણા વડીલો સંધ્યા સમય પછી કાંઈ જમતા નહીં. જમી લે ને પછી ન જમે. એમાંય રાતે 12 વાગ્યા પછી પાણી પણ અમુક પીતા નહીં. પાણી ન પીવાય. સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને જલ પીતા. અત્યારે આપણે જમીએ છીએ. આજે આપણી બુદ્ધિ ધીમે ધીમે
નબળી પડતી જાય એનું કારણ એ છે. એટલે આત્માદેવને રોકે છે. એટલે એને કીધું કેમ ભાઈ? તો કે હું બ્રાહ્મણ છું ને મારે ત્યાં સંતાન નથી, હું નિર્વંશ છું, માટે મને સંતાન થાય એવો આશીર્વાદ આપો. તો એ સાધુએ બ્રહ્મ સમાધિ ચડાવી છે. જોયું તો આના ભાગ્યમાં પુત્ર નથી, પણ છતાંય હઠ કરી છે આત્માદેવ. એટલે એને ફળ આપ્યું, અમર ફળ, કે તારી પત્નીને આ અમર ફળ ખવડાવજો, એટલે એનાથી એમને પુત્ર રત્નનો જન્મ થશે. હવે એ ગોરાણી, આત્માદેવ બ્રાહ્મણ છે, એના ઘરે ગોરાણીની કર્કશ છે, ક્રોધિત છે. યજમાનના પત્ની હોય, યજમાન પત્નીઓ મારે હોય ને, એ સીધો દેવા આવે ને તો ગોરાણીમાં ક્યાંય મૂકી આવે. હા, આ ટાણા ટક વગરની આવી કે હજી હું ઊભી થઈ નથી, હજી અમારે નાવા ધોવાનું બાકી, અમારે ધૂપ દીવા બાકી, ત્યાં તમે પણ જોતો ખરી તને સીધો દેવા આવ્યા, તારું લેવા નથી આવ્યા. હે, આ કર્કશ વાણી. પણ આવનાર બેનને આસન આપે, બેસાડે, જલ પાય. આ તો એમ કે અમારા હદા, કે તમારા હદા ક્યાં ગુડાણા હશે? નથી કે આવી ધૂંધલી હતી, હો ધૂંધલી આવી જ હતી. હા, કર્કશ વાણી વાળી. એટલે આત્માદેવે આવી એ ફળ એને આપ્યું એના પત્ની ધૂંધલીને, કે લ્યો આરોગો, તમે જમી જજો, એટલે આપણે ત્યાં પુત્ર રત્ન થશે. પણ આ કપટી છે અને એની બેન મહાન કપટ છે. એટલે જોજો, લગ્ન પછી આ કથા કહે છે, હું નથી કહેતો. હા, હાડીઓને બહુ ઘરે, બેનોને બહુ ઘરે, નાની બેનોને ન આવવા દેવી, બહુ ન આવવા દેવી. હા, એટલે નાની બેન આવી, એને એમ કીધું કે આ તારે ફળ જમવું નથી, હું સગર્ભા છું, મારે ત્યાં બાળકનો જન્મ થશે ને હું તને આપી દઈશ, અને તું મારા ઘરવાળાને કાંઈક નાણું આપજે. એ પૈસાનો લાલચું છે, એટલે એને થોડાક પૈસા રત્ન આપી દેજે, એટલે એ રાજી થઈ જાય. અને પછી તારની હું આ બાળકને આવીને પૈપાન કરાવી દઈશ. બે બહેનોએ નક્કી કરી લીધું કે હવે આ ફળનું ખાતરી તો કરવી છે. સાધુએ આપેલું ફળ તો ફેંકી ન દેવાય, માટે કંઈક ખાતરી કરી. તો આ ફળ એ કે ગાયને ખવડાવી દે. એ ગાયને આપ્યું. હવે અહીંયા આ ધૂંધલીના બેન ને ત્યાં બાળકનો જન્મ થયો, પણ જેવી વૃત્તિ હોય ને એવું બાળક આવે. એટલે અમારી બહેનોને અમે કહ્યું કે સગર્ભા હોય ને ત્યારે મા ભગવતીનું આરાધન કરવું, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો, ગીતાજીનો પાઠ કરો, રામાયણ વાંચો, ભાગવતજીનું વાંચન કરો, દેવી ભાગવત વાંચો. તમારા ઉદરની અંદર જે બાળકને સંસ્કાર મળશે ને અને આ પૃથ્વી ઉપર જન્મ લેશે ને, એટલે આપને થોપ દે ને એવો બાળક ઉત્પન્ન થાય છે. અને એના પ્રમાણ છે. મહાભારતની અંદર આવે ને આપણે ભણવામાં, અમારે ભણવામાં આવતું કે અભે માન્યું કુંતા બાંધે અભે માન્યું ને અમર રાખડી, માતા કુંતા, આવું વયું ગયું બધું. પછી અભિમાન બાંધે અમર રાખડી રે માતા, એ કુંતા અભિમાન ને બાંધે અમર રાખડી રે. મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતા, તારી કોણ લેશે સંભાળ. એ કુંતા અભિમાન ને બાંધે અમર રાખડી રે માતા, એ માતા પેલે કોઠે કોણ આવી ઊભા હશે રે. 7 કોઠાનું યુદ્ધ એના માતાના ઉદરમાં, 6 કોઠાનું. 7મો તો ભગવાને ભણાવ્યો નહીં. અને એવા મહારથીઓ હતા તો પણ એને હરવી 6 કોઠા તો જીતી લીધા. અને બીજું એની અંદર, એ તો આગળની કથા છે, એ તો મને તમને નહીં ખબર, પણ અત્યારે કળિયુગમાં જેને જન્મ લીધો કે ન હોત શિવાજી તો આપ સર્વે હોત. અત્યારે આપણે હિન્દુત્વ કરીને આલી છે. સનાતન ઘણા વિરોધીઓ થયા છે, પણ સનાતન કેવું કોને સાચી સમજણ નથી. આપણે
સતને રસ્તે હાલવું અને સર્વ ધર્મને ભેગો રાખીને ચાલવું એનું નામ સનાતન. કોઈ ધર્મનો વિરોધ નહીં, કોઈ પંથનો વિરોધ નહીં, કોઈ પાખીનો વિરોધ નહીં, સર્વને એક માને. તમે આમાં કોઈ જય ગુરુદેવ વાળા હોય મને આમાં જડો ને એમ કહો જય ગુરુદેવ, તો મારે એટલું જ બોલો ને જય ગુરુદેવ. તમે કોઈ યોગેશ્વર વાળા હોય ને એમ કહો અદા જય યોગેશ્વર, તો જય યોગેશ્વર. કોઈ જય શ્રી કૃષ્ણ વાળા હોય જય શ્રી કૃષ્ણ, કોઈ મહાદેવ વાળા હોય તો મહાદેવ. તો ભગવાન તો એક છે ને. તમે એમ કહો છો બધું એક છે, તો નામથી શું કામ તમે એને જુદો પાડો છો? શું કામ તમે વિવાદ કરો? શું કામ તમે વાદ કરો? આપણે પાપમાં પડી છે. એટલે સર્વ એ દેવ એક જ છે. તો એ શિવાજી મહારાજ એને એની માના ઉદરમાં જાણી લીધું હતું. બાલુડાને માતહી છોડે શિવાજીને નિંદર નાવે માતાજી બાય ઝુલાવે. બાલુડાને માતહી છોડે ધણ ડુંગરા ટોલે શિવાજીને નિંદર નાવે માતાજી બાય ઝુલાવે. માતાજીને મુખથી દીઠી ઉડી એની ઊંઘ તે દીઠી. માતાજીને મુખથી દીઠી ઉડી એની ઊંઘ દીઠી. ના માતાના ઉદરમાં રામ અને લક્ષ્મણની વાત રામાયણની જે માં જીજાબાઈ સાંભળતા હતા એ શિવાજીને ઉતરી ગઈ છે. તો એવા આને આ બાળકથી આપી દીધો છે. પણ જેવી માના અને પિતાના જેવા લક્ષણ હોય એવા બાળકમાં ઉતરે. આ ધીમે ધીમે મોટો થવા લાગ્યો એટલે અસુરી તત્વને પામ્યો છે. ન પીવાના પદાર્થો, ટૂંકમાં કહી દઉં, ન પીવાના પદાર્થો પીવા લાગ્યો, ન ખાવાના પદાર્થો ખાવા લાગ્યો, ન કરવાના કર્મો કરવા લાગ્યો. બ્રાહ્મણને સાજે ને એવા કર્મ એ કરતો ને. બ્રહ્મ રાક્ષસ જેવું વર્તન કર્યું. કેવળો બ્રાહ્મણની ઘરે જન્મ લીધેલો પણ બ્રાહ્મણ નથી. અમે એમ કહી કે બ્રાહ્મણની ઘરે જન્મ લઈને બ્રાહ્મણ થઈ ગયા નહીં, એના કર્મથી ઓળખાય છે. આ બધા બ્રાહ્મણો ધોતિયા પહેરીને બેઠા પાઠ કરે, કોઈ ધૂન બોલે, કોઈ ભગવાનનું ભજન કરે, એનું કર્મ છે. તો એ કર્મથી ઓળખાય છે. પણ બ્રાહ્મણની ઘરે જન્મ લઈ અને મદિરાને હાટે ઊભો હોય, ન ખાવાની જગ્યાએ ઊભો હોય અને કીએ બ્રાહ્મણ ને, એ બ્રાહ્મણ નથી. એનું કર્મ તો હોવું જોઈએ ને. તો આજે આ ધંધુકારી છે એ જેમ જેમ મોટો થવા લાગ્યો એમ ઘરની અંદર એ દુઃખ આપવા લાગ્યો છે. ગામમાં ચોરીયું કરે, બેનો દીકરીને હેરાન કરે, ન કરવાના ટૂંકમાં કહું કર્મ માંડ્યો છે કરવા. એક સમયે એના પિતા આ બાજુ ગાયને એ ફળ આપ્યું હતું ને, એમાંથી ગાયને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો અને ગાયના કાન જેવા એના કાન આવ્યા એટલે ગોકર્ણ નામ પાડવામાં આવ્યું છે. બોલો ગોકર્ણ ભગવાન, ગોકર્ણ મહારાજની જય. ગોકર્ણ મહારાજનું પ્રાગટ્ય થયું છે. ગાયમાંથી જન્મ થયો. 33 કોટી દેવતાઓ જેના રૂવાડે રૂવાડે વાસ કરે એમાંથી જેનું પ્રાગટ્ય થયું છે. એવા ગોકર્ણ મહારાજ અમુક સમય થયો એટલે કાશીમાં ભણવા માટે વયા ગયા છે. એના પિતા આત્માદેવે મોકલી દીધા છે. આયા ધંધોકારીથી કંટાળી અને આત્માદેવ વનમાં તપ કરવા માટે ગયા છે. પાછળથી આ ધંધુકારી પોતાની માતાને ધૂંધલીનો મારી હત્યા કરી સર્વસ્વ લૂંટી લીધું અને ગણિકાઓને ઘરમાં બેસાડી છે. લૂંટફાટ કરી, ચોરી કરી અને ગણિકાઓને આપે છે.
એક સમયે ગણિકાઓને એવું થયું કે આ તો રાજમાંથી પણ લૂંટીને લઈ આવે છે, આ જ્યાં ત્યાંથી લૂંટીને લઈ આવે છે, કોક દિવસ રાજમાંથી તેડું આવશે, આને જેલ આવશે અથવા મૃત્યુદંડ થશે અને આ જે કાંઈ ચોરેલું છે એ તો રાજ લઈ જશે, આપણી પાસે કાંઈ વધશે નહીં. એટલે બધી એની પત્નીઓ ગણિકાઓ છે એને વિચાર કરી અને આ ધંધુકારી સૂતો છે એના મુખની અંદર કોલસા નાખી અને ગળાટૂપો દઈ અને ધંધુકારીનો નાશ કરી અને આ જે ગણિકાઓ એ સર્વસ્વનું લૂંટી લીધું છે. હવે અકાળે મૃત્યુ પામ્યો, આટલી પ્રેત આત્મા થયો છે. વાહ, એ તેના ભાઈ ગોકર્ણને ખબર પડી કે મારા ભાઈનો નાશ થયો છે, એટલે અનેક પિતૃ કર્મ કર્યા છે. ગયાજી આદિમાં બધે શ્રાદ્ધ ક્રિયાઓ એની કરી છે, ગંગાજીમાં શ્રાદ્ધ ક્રિયાઓ તર્પણ આદિ કર્યું છે, પણ આ કર્મે બ્રહ્મ રાક્ષસ હતો, કર્મ એવા હતા એટલે એનો મોક્ષ થયો. ગોકર્ણ ફરતા ફરતા પોતાના વતન આવે છે, ફળિયામાં ખાટલો નાખીને સૂતા છે. રાત્રિના મધ્યાહન રાત્રિ થઈ છે, 12 વાગ્યા છે અને આ એનો ભાઈ ધંધુકારી પ્રેત આત્મા બની અને અટહાસ્ય કરતો ગોકર્ણને બીવડાવે છે, ભૂતના રૂપમાં છે. ગોકર્ણ મહારાજે જમણા હાથમાં જલ લઈ પરમાત્માની પ્રાર્થના કરી, એની ઉપર જલનો છટકોરો માર્યો એટલે રૂપમાં આવ્યો છે કે તું તો મારો ભાઈ ધંધુકારી છો, તારા તો મેં અનેક કર્મ કર્યા, નારાયણ બલિ આદિ બધી વિધિઓ મેં કરી છે, ગયાજી આદિ બધામાં મેં તારી શ્રાદ્ધ કર્મ કર્યું છે, તો છતાં તું કેમ પ્રેતમાં પડ્યો? કે ભાઈ મારા કર્મ અનેક છે, મને હવે પ્રેત યોનિમાંથી છોડાવ. સવારમાં ગોકર્ણ મહારાજે અનેક ઋષિમુનિઓને બોલાવ્યા છે, બધાની પાસે આ એના ભાઈનું નિવારણ પૂછ્યું છે કે મારા ભાઈનો મોક્ષ કેમ થાય. ત્યારે કોઈને ખ્યાલ નથી. ત્યારે ગોકર્ણ મહારાજે પોતાના ગુરુ ભગવાન સૂર્યનારાયણ છે, સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરી છે, સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ કીધી. સદા સ્રવેતો મંડલમાધ્યવર્તે નારાયણ સરજેશ સાન્ય સાન્નિવિષ્ટ કેયોરવાન મકર કુંડલવાન કેરે સૂર્યનારાયણાય નમઃ એવી રીતે બોલી અર્ઘ આપ્યો ભગવાન. અને સવારમાં આપણા બાળકને જો તેજ મેળવવું હોય ને તો બહેનોએ આપણા બાળકને ત્રાંબાના કળશની અંદર જલ ભરી કંકુ ચોખા પધરાવી અને અગાસી ઉપર લઈ જઈને એને જલ અર્પણ કરાવો સૂર્યનારાયણ ભગવાન. તુલસીનો ક્યારો હોય ને તો એ ક્યારાની અંદર જલ પડે એવી રીતે અર્ઘ અપાવો. જો તમારા બાળકમાં તેજ આવશે. તમારું બાળક ભણવામાં નબળું હોય ને તો પીપળા નીચે કાલે આપણે બધી કથા કહેશું તો સૂર્યની ઉપાસના કરો. સૂર્યનારાયણ તેજને આપનાર દેવ છે, આપણું આત્મબળ વધારનાર છે. આ ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરી, એની આરાધના કરી, અર્ઘ અર્પણ કર્યો. સૂર્યદેવ આવીને કીધું, બોલ બેટા શું મૂંઝાણો? કે પ્રભુ મેં મારા ભાઈ પાછળ આટલા કર્મ કર્યા પણ એની ગતિ થતી નથી. ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું છે કે હે ગોકર્ણ મહારાજ, સર્વ આત્માઓને બોલાવો, તમારા ગામની અંદર સર્વોને આમંત્રણ આપો અને શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરાવો, સંભળાવો, તેનાથી તેનો મોક્ષ થશે. ગોકર્ણ મહારાજે સર્વ આખા ગામમાં બધાને આમંત્રણ આપ્યું છે. એટલે હું તમારો નાનો ભાઈ છું, કંકોત્રી બાટવા અમે આવ્યા હતા, હો શેરીએ આવ્યા હતા, બધાને આમંત્રણ આપ્યું છે, બધા આવો. અને હવે તો વૈજ્ઞાનિક યુગ આવ્યો, અહીંથી અત્યારે સંભળાય ત્યાં લગી અમે બધા બ્રાહ્મણો એવી તમને પ્રાર્થના કરી કે કથા મંડપની અંદર આવો અને બેસો. મારા બોલવા સામો ન જોવો, પણ આ કથા મંડપ એ ભગવાનનું મંદિર બની ગયું અત્યારે 8 દિવસ.
આ વાંગમય સ્વરૂપ આપણા આંગણે પધાર્યા ઠાકોરજી. હે? તો એ ઠાકોરજીની સવારમાં આવીને પ્રદક્ષિણા કરો, એનું પૂજન કરો. આ વ્યાસ ગાદી છે, આ એક મંદિર છે. આની અંદર પધારો, આપણું પોતાનું કલ્યાણ થઈ જશે. 8 દિવસનું ભવ્ય મંદિર છે અને આપણાથી બને આપણને ઠાકોરજી બોલાવશે એટલો સત્સંગ કરશું આપણે. એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા, તમે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એ મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. નરસિંહનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. નાથ માયા લગાડી. આ બધાને કેમ ન લઈ ગયા? તો કે ગોકર્ણ તારા ભાઈએ એક મન બુદ્ધિ ચિત્ત રાખી અને કથાનું શ્રવણ કર્યું. એ વાસમાં પોલામાં બેઠો હતો, એમાં શ્રવણ કર્યું. એની વાસના તૂટી ગઈ. આ બધા જે જીવાત્માઓ છે ને, એની વાસના જે તૂટી નથી. અને એમાંથી કોઈ આત્માને જવું હોય ને તો પાછી તું કથાનો પ્રારંભ કરજે અને બધાને આત્માઓને બોલાવજે. એમાંથી જેને જવું હોય છે એ તૈયાર થઈ જશે. આપણે ઈ કાલ લઈ લે, ગાડી ઉપડી જાય છે અમે, પણ કાલે લેશું. આજ સમય બહુ વ્યતીત થઈ ગયો, એટલે બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. એટલે આ ગાડી આપણી હવે થોડી સ્પીડમાં આપણે લઈ કે ભગવાન એ ધંધુકારીનો મોક્ષ કરાયો છે. ગોકર્ણ મહારાજે બીજી વખત કથા કરી, સર્વ આત્માઓને લઈ અને ભગવાનના ધામની અંદર પધાર્યા છે. કથાનો સરસ એવો મહિમા અને મહાત્મય આપણને કીધું કે ગમે એવો પાપી જીવ હોય ને તો પણ એને મોક્ષ આપનારી આ કથા છે. પણ ભગવાનની કથા મને તમને એવું શીખવે કે આપણું મન બુદ્ધિ ચિત્ત અહીંયા રાખવું. બંને ત્યાં લગી ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી રામ જય રામ જય જય રામ. તમારા ગુરુએ જે મંત્ર આપ્યો એ મંત્ર એનું સતત રટણ કરો, ફળ મળશે તમને. એવું મહાત્માને આપણે અહીં વિરામ આપી કાલની કથાની અંદર આપણે પ્રવેશ કરશું. પુનીત ગુણ ગાવે. ઓમ
વાળા એ તમને બોલાવે જશોદામાં, એ તમને બોલાવે જશોદામાં. એ પુત્રોને ગાન જગદાને રામ. એ પુત્રોને ઉતાર ઓરડા તમને ખાના નાવડ કુંડિયા તમને ખાના. ઓ નાવડ કુંડિયા, નાવડ કુંડિયા તમને ખાના. એ ઉપવાસ